હું આજ તમને જૂનાગઢની એવી મસ્ત મજાની જગ્યા બતાવીશ, પણ જગ્યા બતાવતા પહેલાં આ બધી સૂચના તમારે વાંચી લેવાની, બરાબર? અહીંયા તમારે અંદર પ્રવેશ કરવો હોય તો પહેલાં આ સૂચના વાંચી લેવાની, બરાબર? અને હું તમને જૂનાગઢની પ્રખ્યાત નદી એટલે કે સોનરખ નદીમાં પ્રાચીન એવી બધી માન્યતા છે કે સોનરખ નદીની અંદરથી સોનું મળે છે. તો આપણે આજે હકીકતની અંદર એ નદી જોવા જ આવી છે અને એને હોનાની નદી કહેવાય. અને હજારો વર્ષો પહેલાં ગિરનારમાંથી પાણી પડતું નહીં, પાણીમાંથી હોનાના નાના નાના કણો ધોવાઈને આવતા, એટલે ત્યારે આને હોનું રાખતી નદી કહેતા. એમાંથી એનું નામ સોનરખ પડ્યું છે. અને હવે હું તમને એ નદી બતાવું, હકીકતમાં એ સોનું છે કે નથી કે હું એ હજી કોઈ જાતની વૈજ્ઞાનિક પુષ્ટિ નથી થઈ, પણ આપણે આજે અહીંયા આવ્યા છીએ તો હું એ જગ્યા જાઉં ને તમને બધાને બતાવું, તો વિડીયો તમે આખો જોજો. આ આપણે કાશ્મીરી બાપુએ જવાનો રસ્તો છે. કાશ્મીર બાપુએ જવાના રસ્તામાં વચ્ચે આપણે આડી આવે સોનરખ નદી. એક રસ્તો ઓલી બાજુથી આમ જવાનો છે ફરીને, અને એક રસ્તો આપણે અહીંથી જવાનો છે. રસ્તો સાચો તો મેન ઓલો જ છે, પણ આપણે અહીંથી જવાનું છે. અને કોઈ પણ વન્ય પ્રાણી અહીંયા મળે તો તમારે એને કંઈ પણ જાતનો ખોરાક ખવડાવવો નહીં, કેમ કે એ એના માટે હાનિકારક વસ્તુ છે. કેવો મસ્ત કુદરતી નજારો છે. અને માણસો છે ને, જો આમ તમને જો ક્યાંય પ્લાસ્ટિક દેખાતું હોય તો મને કહેજો. જ્યાં બધે પ્લાસ્ટિક એવું દેખાય છે. આવો મસ્ત કુદરતે આપણે નજારો આપ્યો ને ભલામણ આપણે આને જ બગાડીએ છીએ. થોડી ઘણી આપણે શરમ અનુભવવી જોઈએ કે આપણે આવી જગ્યામાં બધું બગાડ ના કરાય એમ. અને અત્યારે છે ને એ લોકો અહીંયા એક બોટલ આપે છે નારિયેલ. હું ટીંગાડ્યા તો ગણપત આપને કઈ ખબર નથી ભાઈ. એ નારિયેલ છે ને, આ નારિયેલ આ તો કીડીઓ માટે ટીંગાડેલા છે. આની અંદર છે ને ઓલો લોટ ને એવું બધું આની અંદર ભરે, અને પછી છે ને આ કીડિયારું પૂરે. જો અહીંયા જો આમાં દેખાય, જો આમાં અંદર લોટ, ગોળ, તેલ એવું બધું મિક્સ કરી અને પછી એની અંદર ભરી દે અને પછી એવી રીતના જંગલમાં લટકાડી દે. જો આ એક બોટલ ગિરનારમાં આવો ને એટલે આ ગ્રીન ફોરેસ્ટની બોટલ લઈ લેવાની. ફોરેસ્ટવાળાની બોટલ છે, ગ્રીન ફોરેસ્ટ. આ એક જ બોટલ તમને અંદર લઈ જવા દે છે. અને આમાં લખ્યું છે કે હું પ્લાસ્ટિક નથી, મેં પ્લાસ્ટિક નહીં હું, એવું આ બોટલની અંદર લખ્યું છે. હવે શેની બોટલ બનતી હોય તો ખબર નથી, પણ આ બોટલ સિવાય તમને અહીંયા લઈએ નહીં જવા દે ને તમે લઈને ના આવતા. આ એ જ સોનરખ નદી છે, પણ અત્યારે વરસાદ હજી એટલો બધો થયો નથી એટલે નદી સુકાઈ ગઈ છે. જ્યાં આવડિયા છે ને આ સોનરખ નદી છે, પાણીના કારણે સુકાઈ ગઈ છે. થોડોક એવો આગળ જઈને તમને બતાવું, બહુ આમાં આગળ જવું નહીં, કેમ કે ભાઈ આ બધો પ્રાણીઓનો ઇલાકો છે અને આપણે એના ઇલાકામાં કોઈ જાતની દખલગીરી કરવાની જરૂર છે જ નહીં. તોય છતાં થોડુંક એવું તમને બતાવવું. જો અહીંયા કિસ્કિંધા નરેશ બાલી અહીંયા બેસી ગયા છે. આનું તો બહુ ખાસ ધ્યાન રાખવું ભાઈ. હાથમાં મોબાઈલ હોય મોબાઈલ લઈને વયા જઈએ. જો હૂફ એટલે આનું બહુ ખાસ ધ્યાન રાખવું. જા લાકડા બધા કાશ્મીર બાપુની જગ્યાએ જ જાય. હા ગણપતભાઈ આ બાજુ આવો. આમાં ક્યાંય પાણી નથી ને, કે પાણીમાં છે ને એ હોનું તણાતું અહીં આવતું એમ કહેવાય છે. હવે મને ક્યાંય જરાક એવો આમાં કણાઈ નથી દેખાતો. નકામાં હું તમને બતાવું, થોડું ગમતું એવું પાણી અહીંયા ભર્યું છે, પણ એ પાણીની અંદર કંઈ દેખાય એવું નથી. હવે આપણે અહીંથી પાછા રિટર્ન થઈ જઈએ છીએ અને આ સીધો કાશ્મીરી બાપુની જગ્યાએ જવાનો રસ્તો છે. અને નદીની અંદર હજી પાણી આવ્યું નથી. અમને એમ હતું કે પાણી અત્યારે આવી ગયું છે, પણ હજી આ નદીની અંદર પાણી આવ્યું નથી. આગળ પાણીવાળો વિસ્તાર છે, પણ ત્યાં જવા માટે આપણે ફોરેસ્ટની પરમિશન લેવી જરૂરી છે. એમનો પરમિશન લીધા વગર આપણે કોઈ પણ જંગલની અંદર જઈ શકતા નથી. એ એક ગુનાપાત્ર છે. એટલે હવે આપણે અહીંથી પાછા રિટર્ન રજા લઈએ. અને હું દિલથી તમારી બધાની માફી માંગુ. તમે વિડીયો જોવા આવ્યા અને હું તમને બતાવી ના શક્યો તો કંઈ વાંધો નહીં. હાલો આપણે મળીએ બીજા નવા વ્લોગની અંદર. અને જો આ બેઠો ઓમાંથી નારિયેલ કાઢીને ખાઈ છે. નજીક લાવો.
હાલો મળીએ આપણે બીજા નવા વ્લોગની અંદર. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો.